નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર। સમાચારના અંતમાં જોઈશું અષાઢી બીજે વિરમગામના શ્રી રામ મહેલ મંદિર ખાતે રથ પહોંચ્યા બાદ શા માટે ઉતારવામાં આવે છે ભગવાનની નજર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। રાજ્યના વાહન વિભાગ કમિશનરની કચેરી દ્વારા લર્નિંગ લાયસન્સ મેળવવાના નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે। નવા નિયમ અનુસાર હવેથી પરીક્ષામાં 15માંથી 9 પ્રશ્નો સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે। અગાઉ 15માંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો। રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11(4) અનુસાર હવેથી 15માંથી 9 પ્રશ્નોના જવાબ સાચા હશે તો લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ નિયમમાં ફેરફાર કરવાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળી શકે। ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ બર્ફાની બાબાના દર્શન કરે છે તેને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। અમરનાથ ગુફામાં ભગવાન ભોલેનાથ સ્વયં નિવાસ કરે છે। ભગવાન શિવે અમરનાથ ગુફામાં માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી। અમરનાથ યાત્રા કરવાની દરેક હિન્દુના મનમાં ઈચ્છા હોય છે, ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામના દલવાડી ફળીના યુવકોએ અમરનાથ યાત્રા પૂર્ણ કરી છે। દલવાડી સમાજના 12 યુવાનોએ બાબા બર્ફાનીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે। રશિયાના મોસ્કોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। 4 દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રેલિયાની પ્રથમ મુલાકાત હશે। પુતિન સાથે ખાસ કરીને સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર વાતચીત કરશે। પીએમ મોદી 8 અને 9 જુલાઈએ રશિયાના પ્રવાસ પર રહેશે અને ત્યાંથી તેઓ ઓસ્ટ્રિયા જશે। વડાપ્રધાન 9 અને 10 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયામાં રહેશે। 4 દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ મુલાકાત હશે। વાત જો ભૂકંપની કરવામાં આવે તો કચ્છના દુધઈમાં સાંજે 4 વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.3ની તીવ્રતા નોંધાઈ હતી। દુધઈથી 10 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ કચ્છના દુધઈમાં સાંજે આવ્યો ભૂકંપનો હળવો આંચકો। પેસ્ટ ઓગાળી તો 60 લાખનું સોનું નીકળ્યું। દુબઈથી આવતી સ્મગલિંગ ગેંગની ટ્રાવેલ બેગ ચેક કરતા પેસ્ટ મળી। એરપોર્ટના મેટલ ડિટેક્ટરને પણ થાપ આપે એવી મોડેસ એપ્રેન્ટી ખુલી। દુબઈથી સુરત સોનાની હેરફેરી કરતા એક મહિલા સહિત 4 શખ્સ ઝડપાયા છે। આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડની પેસ્ટ બનાવીને સુરતમાં ઘુસાડતા હતા। એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટ ન થાય તે માટે ખાસ કેમિકલ એક્વાયરિઝિયા આરોપીઓ વાપરતા હતા। વાત જો ક્રિકેટની કરવામાં આવે તો અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામે T20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય હરારેમાં ભારતનો હાઈએસ્ટ સ્કોર આ ફોર્મેટમાં 34મી વખત 200ને પાર કર્યો। ભારતે બીજી T20માં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવી સિરીઝ 1-1ની બરાબરી કરી લીધી છે। હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી આ મેચમાં ભારતના અભિષેક શર્માએ સદી ફટકારી હતી, જેના કારણે ટીમે 234 રન બનાવ્યા હતા। જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 134 રન બનાવી શકી હતી। અભિષેક શર્માએ 47 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી। ઝિમ્બાબ્વે સામે T20માં સદી ફટકારનારો તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો। સંજય માંજરેકરે આ ટીમ સામે ટેસ્ટમાં પ્રથમ સદી અને કપિલ દેવે વનડેમાં પ્રથમ સદી ફટકારી હતી। અભિષેકે ઋતુરાજ સાથે રેકોર્ડ ભાગીદારી પણ કરી હતી। ભારતે T20 મેચમાં 34મી વખત 200થી વધુ રન બનાવ્યા છે। ટીમે T20 મેચની છેલ્લી 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો। સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે આજે 8 જુલાઈએ શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું। સેન્સેક્સ 36 પોઈન્ટના ઘટાડા સાથે 79,960 પર બંધ રહ્યો હતો। નિફ્ટીમાં પણ 3 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને 24,320ની સપાટીએ બંધ રહ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઘટાડો જોવા મળ્યો અને માત્ર 15માં વધારો જોવા મળ્યો હતો। અષાઢી બીજના પાવન દિવસે વિરમગામના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિરથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ ભગવાન નીકળ્યા હતા। નિજ મંદિરે રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવામાં આવી હતી। કહેવાય છે કે
ભગવાન નગરચર્યાએ નીકળ્યા એટલે લોકોની મીઠી નજર લાગતી હોય છે, તેથી રથ મંદિરે પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે। આપ પણ નિહાળો વિરમગામના શ્રી રામ મહેલ મંદિરની રથયાત્રાનો વિડીયો।